કોઈને ટાર્ગેટ કરવા નથી આવ્યો, પણ શરૂઆત એ તરફથી થઈ છે તો ઓછો નથી ઉતરવાનો એ ખાતરી આપું છું. તમારો બધાનો રાજીપો તો છે ને? હાથ ઊંચા કરીને કહેજો ઓછું નથી ઉતરવું ને. ખેડૂતો ભેળા રહેશે ને હાથ ઊંચા કરીને કહેજો. અરે 2027 માં જવાબ આપવા તૈયાર છો? હાથ ઊંચા કરીને કહેજો. મીડિયાના મિત્રોને કહીએ છીએ કે જે જોતા હશે ત્યાં એના સુધી આ સમાચાર પુગાડાવી દેજો. તાલુકા જિલ્લાની ચૂંટણી આવે છે, રાજુ કરપડાને ગાળ્યો દીધી છે, એનો બદલો જો મારો જગતનો બાપ ન લે તો મને તમે કહેજો. તૈયાર છો ને બધા? અમે તો આભાર માની અને દરવાજાની બહાર નીકળી ગયા હતા. બહાર નીકળતા નીકળતા ગાળો દીધી, સાંભળી લીધું, મેદાન છોડી દીધું તો વાહે આવ્યા. છેલ્લે પ્રેસ કોન્ફરન્સ કરવા 2 FIR લઈને આવ્યા. એ દિવસે મન બનાવી લીધું કે ભાગતા ભાગતા છોડતા નથી. આપણે એમની પાછળ પરસેવો પાડ્યો છે, તેમ છતાંય આપણને છોડતા નથી. આવી જ રીતે આગામી દિવસોમાં બીજા લોકોને પણ હેરાન કરે, બીજાને પણ ભોગ બનાવશે. એક દિવસ રાજુ કરપડાએ બહાર આવવું જોઈશે. આવનાર ભવિષ્યમાં બીજા તો હેરાન ન થાય. જે હળદરની ઘટના બની, ખેડૂતો મારા ભરોસે આવ્યા હતા. મેં તારીખો પણ અનેક વખત આપી છે કે આ તારીખે કોઈ હાજર ન રહ્યું. જે ઘટનાક્રમ ઘટી ગયો એને હવે રિપીટ નથી કરવો. આપણો જે ખેડૂતોનો સંકલ્પ છે કે ખરેખર શા માટે આજે આપણે ભેગા થયા છીએ, તો મેં સંકલ્પ કર્યો છે કે હું સૌરાષ્ટ્રના 7 જિલ્લામાંથી ખેડૂતોને ભેગા કરી અને ખેડૂતોને એક મંચ પર લાવવાનું કામ કરીશ. બિન રાજકીય રીતે દરેક તાલુકા અને જિલ્લા મથકે ખેડૂત સમિતિ બનાવીશું. મજબૂત જ્યારે સંગઠન બની જશે ત્યારે મહત્વના 3 મુદ્દા ખેડૂતોને કેમ કરીને દેવામાંથી બહાર કાઢી શકાય, ખેડૂતોનું દેવું માફ થાય. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.